કે કોંગ્રેસ હાઈકમાન્ડે એને સંસદ માટેની ટિકિટ આપી. આનો યશ કોઈને જતો હોય તો એ આપ સૌ વાવ વિસ્તારના મતદાતાઓને જાય છે કે તમે એક જોરદાર જબરજસ્ત મતદાતાઓ છો કે તમે આવા પ્રતિનિધિને ચૂંટીને મોકલ્યા. એટલા માટે આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું. આ ઉપસ્થિત પૂજનીય મહારાજ શ્રી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા ભાઈ શ્રી અમિતભાઈ ચાવડા, આપણી બેન, બનાસની બેન, ગુજરાતની બેન, હવે સંસદની ને દેશની બેન, ગાય માતાની બહેન એવી જ્ઞાનીબેન ઠાકોર, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ ભરતસિંહભાઈ, આદરણીય કાંતિભાઈ ખરાડી, આદરણીય ભાઈ શ્રી અમૃતજીભાઈ ઠાકોર, ભાઈ શ્રી ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, ભાઈ શ્રી રાજુભાઈ જોશી, આદરણીય શિવાભાઈ ભુરિયા, ગુલાબસિંહભાઈ, ટીનાબેન, બેન ઠાકરસિંહભાઈ, કેપીભાઈ ગઢવી, ભાઈ શ્રી ગિરિરાજ બના, લક્ષ્મીબેન, મંચ પર બહુ જ મહાનુભાવો છે. ઉપસ્થિત તમામ મહાનુભાવો, મારી સામે બેઠેલા ભાઈઓ બહેનો અને યુવાન સાથીઓ, આપે સૌએ આજે અહીં ઉપસ્થિત રહીને જે સમર્થન આપ્યું છે એ માટે આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું. આપણો દેશ છે ને, ભારત દેશ એક કૃષિ પ્રધાન દેશ છે, ખેતી પ્રધાન દેશ છે, ઉદ્યોગ પ્રધાન દેશ નથી. આપણા દેશના મોટા ભાગના લોકો ખેતી સાથે જોડાયેલા છે અને એટલા માટે સરકાર કોઈ પણ હોય એને ચિંતા કરવી હોય તો ખેડૂતની કરવી જોઈએ. તમને ખબર છે, હમણાં બજેટ રજૂ થયું ને કેન્દ્રમાં, એ કેન્દ્રના બજેટમાં મેં અને ગેનીબેને કહ્યું કે આ જીએસટી, તમે આ ટેક્સ, ગબ્બરસિંહ જેવો ટેક્સ આ ટ્રેક્ટર ઉપર ને ખાતર ઉપર ને ખેડૂતની દવા ઉપર અને પશુપાલકના ખાણદાણ ઉપર નાખો છો, એ ઘટાડો. ભાજપની સરકારે ઘટાડ્યો નહીં. ઘટાડ્યો ટેક્સ તો કોના ઉપર ઘટાડ્યો? કસ્ટમ ડ્યુટી ઘટાડી તો કોના ઉપર ઘટાડી? પ્લેટિનમ ઉપર. ચાંદી અને સોના કરતા એક મોટી ધાતુ કિંમતી આવે, એને પ્લેટિનમ કહેવાય. આપણે પહેરીએ કોઈ પ્લેટિનમ? અમારી બહેનો દીકરીઓ બહુ બહુ સારું થાય સોનું પહેરે, પ્લેટિનમ પહેરે. સોના કરતા મોંઘી ધાતુ એ પ્લેટિનમ. આ ભાજપની સરકારે પ્લેટિનમ ઉપરનો ટેક્સ ઘટાડ્યો, પણ ખાતર, ખાણદાણ, ટ્રેક્ટર, ખેડૂતની લેવાતી ખેતી માટેની દવાઓ, એના ઉપર ટેક્સ ન ઘટાડ્યો તો આપણા કહેવાય ખરા ભાજપ વાળા? ન કહેવાય ને. તો આને પાઠ એક વાર ભણાવ્યો છે, બીજી વાર વાવમાં ભણાવશો ને. મને આનંદ છે ને સલામ કરું છું કે બનાસકાંઠા એ એવા વિસ્તારના લોકોનો વિસ્તાર છે કે કદાચ કુદરતની મુશ્કેલીઓ વચ્ચે જીવીએ છીએ. કદાચ અબજોપતિ નથી, કરોડોપતિ નથી, પણ ખાનદાન લોકો વસે છે કે જેને બનાસની બેંક ખરીદી નથી શકતી, પણ બનાસની બેનનો પ્રેમ ખરીદી શકે છે. આ લોકો છે અહીંના, અને એમનો મને ગૌરવ છે. અહીંયા જીરું, રાયડો, એરંડા આપણે આ વિસ્તારમાં પકવીએ છીએ. એમએસપી એટલે ન્યૂનતમ મૂલ્ય. ખેડૂતના ઘરમાં ખેત પેદાશ આવે ત્યારે એને ન્યૂનતમ મૂલ્ય મળવું જોઈએ, ઓછામાં ઓછા આટલા પૈસા મળવા જોઈએ, એમ નક્કી કરીને એમએસપી, મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે ન્યૂનતમ મૂલ્ય, એ સરકારે બાંધવું જોઈએ. નથી રાયડા માટે, નથી જીરા માટે, કે નથી એરંડા માટે. અને એટલે અહીંના ખેડૂતને મુશ્કેલી પડે છે.
આપને સૌને ખાતરી આપું છું કે આપના આશીર્વાદથી ગુજરાતમાં જ્યારે પણ કોંગ્રેસની સરકાર બનશે, આ બધી ખેત પેદાશોની ચિંતા એ સરકાર કરશે. આખો એશિયા ખંડ છે આપણો દુનિયામાં, એમાં સૌથી વધારે દૂધ પેદા કરનારા ક્યાંય વસતા હોય તો એ પૈકીનો કોઈ વિસ્તાર હોય તો એ આપણો બનાસકાંઠા છે. આપણી અહીંની કાંકરેજની ગાય દુનિયામાં ઉત્તમ દૂધ આપતી ગાયોમાંથી ગણાતી હોય, અને છતાં અહીંના પશુપાલકના દીકરાને ડેરીમાં નોકરી જોતી હોય તો કે ન મળે, અહીંયા તો પૈસા દેવા પડે, એને જ મળે. આ અન્યાય છે. આના સામે લડવું છે, અને એમાં આપ સૌની જનતાની તાકાત જોઈએ છે. ખરા અર્થમાં નર્મદા વિભાગમાં હું મંત્રી હતો એટલે જાણું છું, નર્મદા યોજનામાંથી 19 લાખ હેક્ટર જમીનમાં નર્મદાનું પાણી આપવાનું હતું. ઉત્તર ગુજરાતના એક ખેડૂત, બનાસકાંઠાના ખેડૂતના ખેતરે ખેતરે નર્મદાનું પાણી પહોંચવું જોઈએ. અરે ગંદુ ગટરનું પાણી નહીં, નર્મદા મૈયાનું ચોખ્ખું પાણી મળવું જોઈએ. આ તમારો અધિકાર છે. આ ભાજપની સરકાર આવી, આ 19 લાખ હેક્ટરને આપવાનું હતું, એના ઉપર કાતર મૂકી અને 9 લાખ હેક્ટર જ ખેડૂતને મળ્યું. બાકીનું ક્યાં ગયું? તો કે પેલા માનીતા ઉદ્યોગપતિઓને પાણી આપી દેવાનું છે, ને ખેડૂતના ખેતરે નથી પહોંચ્યું. અને એટલે આપણો ખેડૂત નર્મદાનું પાણી એ ઉદ્યોગપતિને જોઈતું હોય તો એને પૈસા દઈને ખરીદવું પડે, કૂવો કરવો પડે, બહારથી લાવવું પડે. પણ મારા ખેડૂતનો નર્મદાના પાણી પરનો અધિકાર હતો, એને ભારતીય જનતા પાર્ટીએ લૂંટ્યો છે એમ કહેવામાં મને કોઈ શરમ નથી લાગતી. આના માટે આપણે લડવું છે. મારી આપ સૌને વિનંતી છે કે જે રીતે તમામ સમાજ એક થયા, કોઈ સમાજ બહાર નહીં રહ્યો. ગેનીબેનની ચૂંટણી આવી ત્યારે તમામ સમાજે યોગદાન આપ્યું. જેમ લંકાની નગરીને ધ્વંસ કરવાની હતી અને ભગવાન રામ સેતુ બનાવતા હતા, તો ઓલું ચકલી મોઢામાં પાંદડું લઈને જઈને નાખતી હતી અને ખિસકોલી ધૂળમાં આળોટીને પાછી ત્યાં જઈને આડી પડતી હતી. કોઈએ કહ્યું, તું શું કરસ? કે બીજું કઈ નથી, આ રૂવાડી ઉપર થોડીક ધૂળ ચપટી ચોટે તો એ તો સેતુમાં હું કામમાં આવું. અને આ રાજુભાઈ જોશી જેવા કે ગુલાબસિંહ જેવા હતા તો મોટા પર્વત લાવીને નાખતા. એમ ચૂંટણીમાં પણ મોટા લોકોએ મોટું યોગદાન આપ્યું. તો ગરીબ વિધવા બેન દીકરી કોઈ ખૂણે ઝૂંપડામાં હતી તો એના પણ આશીર્વાદ સાથે હતા, અને એટલા માટે જ આપણે આ ચૂંટણી જીત્યા છે. આવતા દિવસોમાં આપનો આવો જ પ્રેમ ઈચ્છું છું. ભારતીય જનતા પાર્ટીનો એ અહંકાર હતો. આ દેશની કોઈ બેન દીકરી, કોઈ પણ સમાજની બેન દીકરી, અને રાજા મહારાજા એટલે ક્ષત્રિયો જરૂર બહુમતીમાં હતા, પણ તમામ વર્ગના, બ્રાહ્મણોના પણ રજવાડા હતા, તમામ વર્ગના ક્યાંય ના ક્યાંક પટ્ટાઓ હતા, રાજ્ય હતા. કોઈએ પોતાની બેન દીકરી અંગ્રેજને નહોતી આપી. એમ છતાં એ વખતે ભાજપના એક ઉમેદવારે કહ્યું કે આ તો બેનું દીકરીઓ આપતા હતા અંગ્રેજોને, આપણી બેન દીકરીનું અપમાન થયું. ત્યારે એ બ્રહ્મ સમાજ હોય કે અહીંનો ક્ષત્રિય સમાજ હોય કે દલિત ભાઈ હોય, સૌએ ભેગા થઈને ગેનીબેનને મદદ કરી હતી. એમનો પણ સૌનો આભાર. આ એકતાનું પ્રતીક ખાસ કરીને આપણો પક્ષ કોંગ્રેસ પક્ષ એ તમામ જ્ઞાતિ વર્ગ ધર્મને સાથે લઈને ચાલનારો પક્ષ છે. વિવિધતામાં એકતાવાળા આપણા દેશમાં બધાને સાથે લઈને ચાલે છે. આ એ પક્ષ છે કોંગ્રેસ પક્ષ જ્યાં બહેનો દીકરીઓનું પણ સન્માન થાય છે. આપણે કોઈના પર વ્યક્તિગત જવું નથી, પણ અગ્નિની સાક્ષીએ સોગંદ ખાધા પછી પોતાની પત્નીને વફાદાર ન રહેતા હોય એને આપણે શું વધારે તો કહી શકીએ. ત્યારે હું ચોક્કસ કહીશ કે એ કોંગ્રેસ પાર્ટી છે
જેણે મહિલા સન્માન કરીને સૌથી પહેલા દેશના વડાપ્રધાન તરીકે એક મહિલાને બેસાડ્યા હોય તો એ ઇન્દિરા ગાંધી એ વડાપ્રધાન તરીકે બેઠા. એક ઝટકે પાકિસ્તાનના બે ટુકડા કર્યા અને ભાજપના નેતા હતા અટલ બિહારી વાજપેયી. એણે પણ કહ્યું હતું કે માં દુર્ગાનો અવતાર એટલે ઇન્દિરા ગાંધી. આજે આ ભાજપ વાળા એને ગાળો દેવામાં પાછી મૂકવાની નથી. એ જ રીતે અહીંયા એક બહેન, જુજારુ બહેન, સંસદમાં આપણો અવાજ ઉઠાવે આ જ્ઞાનીબેનને આપે ચૂંટીને મોકલ્યા છે. આજે આપણા રાષ્ટ્રીય પ્રમુખ એક દલિત સમાજમાંથી આવતા ખડગે સાહેબ છે. એ ખડગે સાહેબ એક ગરીબ દલિત પરિવારમાંથી સંઘર્ષ કરીને નીકળ્યા. 9 વખત ધારાસભામાં ચૂંટાયા, લોકસભામાં પણ ચૂંટાયા અને આજે રાજ્યસભામાં નેતા છે. દલિત સમાજમાંથી આવતા આપણા રાષ્ટ્રીય પ્રમુખ છે. તમામ સમાજને સાથે લઈને ચાલનારી કોંગ્રેસ પાર્ટી છે. આપને સૌને પણ વિનંતી કરું છું કે જરાક એકતા રખાવજો. અને આ મંચ ઉપર બેઠેલા છે ને એ બધા જ એક રહેશે અને કોક આડોવળો થાય તો એને કાન પકડીને સીધો કરવાની જવાબદારી તમને સોંપીને જાઓ. નિભાવશો બરાબર? પાક્કું? મને પૂરો વિશ્વાસ છે કે આ મંચ પર બેઠેલામાં કોઈ આડોવળું નહીં થાય, કારણ કે આ ખાનદાન પરિવારના સભ્યો છે. આપણે હોય ને, ભલે મેં નથી કર્યા, પણ આ ઇન્દ્ર વિજયભાઈ જેવા, ગુલાબસિંહ જેવા, આ કાંતિભાઈ ખરાડી જેવા ઘણાયના લગ્ન જોયા છે ખરા. હો, કુટુંબમાં ઘણી વખત 2-5 મૂર્તિયા એક સાથે તૈયાર થઈ જાય, લાયક જ હોય, બરાબર ઘોડે ચડાવ્યા જેવા હોય, બધા બરાબર લાયક હોય. પણ પછી જે કુટુંબ છે એ ભેગું થઈને નક્કી કરે કે આ વખતે આનો પ્રસંગ લેવાનો છે. પછી ખાનદાન કુટુંબના બીજા ભાઈઓ એ શું કે બળવો કરે, ખાનદાનો એ બળવો કરે. એ ઓલાને કે ભાઈ કુટુંબમાં નક્કી થયું છે કે તું આ વખતનો વરરાજો, તો હવે તું ચિંતા ન કરતો, તું ખાલી હસતું મોઢું રાખજે, તારી બૂટની વાદરી બાંધવાની જવાબદારી અમારી છે. કે ને એમ વાવની પેટા ચૂંટણીમાં જે હાઈકમાન્ડ મૂર્તિઓ બનાવે, બાકીના જે મૂર્તિયા હોય એને ભાઈની જેમ ખભો બેળવીને સાથે રહેવાનું, એની બૂટની વાદરી પણ બાંધી દેવાની, જીતાડી મોકલવાની. મંચ ઉપર પાકું, હાથ ઊંચો કરીને પાકો. આમે તો પાકું જ છે.